નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ સદ્ય અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। દેશમાં સ્પેસ ટેકનોલોજીથી હાઈવે બનાવવાના પોકળદાવો વચ્ચે આજે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે બનાવવાના કામમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની પોલ ખુલ્લી પડી છે। અંકલેશ્વરના બિલુદ્રા ગામ નજીક બ્રિજ ઉપર 8 ફૂટ જેટલું મોટું ગાબડું પડતા તેના સળિયા નજરે પડ્યા હતા, જેને લઈને હાઈવેના અધિકારીઓ દોડતા થયા હતા। જો કે આ ગાબડું પડતા જ મોટી વાહનોની લાંબી લાઈનો લાગી હતી। જો કે હાઈવે બનાવવામાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લોકબૂમ ઉઠવા પામી છે। દેશના સૌથી મહત્વાકાંક્ષી અને આધુનિક માર્ગ પ્રોજેક્ટ પૈકીના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વર નજીક પિલુદ્રા ગામ પાસે ગંભીર તકનીકી ખામી સામે આવતા વાહન ચાલકોમાં ચિંતા વ્યાપી છે। અડોલ અને પિલુદ્રા વચ્ચે આવેલા એક બ્રિજના એક્સપાન્શન જોઈન્ટને નુકસાન પહોંચતા બ્રિજના સ્લેબનો ભાગ ધસી પડ્યો અને માર્ગ ઉપર આશરે 7 થી 8 ફૂટ જેટલું મોટું ગાબડું સર્જાયું। ઘટનાના કારણે સુરતથી વડોદરા તરફનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો અને એક્સપ્રેસ પર વાહનોની લાંબી કતારો લાગી। પ્રાપ્ત માહિતી મુજબ વરસાદી માહોલ વચ્ચે બ્રિજના સ્લેબમાં અચાનક તિરાડ પડતા કોન્ક્રીટનો ભાગ તૂટી ગયો। ગાબડું પડ્યા બાદ અંદરના લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા। પ્રાથમિક માહિતી મુજબ બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આ પ્રકારની ઘટના બનતા માર્ગના બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા છે। સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે। આ ઘટનાએ દેશના સૌથી અદ્યતન એક્સપ્રેસ વેની સલામતી, ગુણવત્તા, નિયંત્રણ અને જાળવણી અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે। હવે તપાસમાં શું બહાર આવે છે અને જવાબદાર સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે। દેશભરમાં પેપર લીકની ઘટનાઓને બ્રેક લાગી નથી, ત્યાં જ ભરૂચમાં એમકે કોલેજની ક્લાર્કની ભરતી પરીક્ષાના પેપર લીક થતા વિદ્યાર્થીઓએ હોલ્લાબોલ કાર્યક્રમ કરી નાખ્યો હતો, જેને લઈને પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી। ત્યારે વિદ્યાર્થીઓ એક જ પ્રશ્ન કરતા હતા કે સરકાર પેપર મોકલે છે તો પછી પ્રિન્ટ કરવાની જરૂર શું, તેવા પ્રશ્નો ઉભા કરતા સંચાલકો પણ મૂંઝવાયા હતા। ભરૂચની એમકે કોલેજ ઓફ કોમર્સ ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા દ્વારા આયોજિત શ્રમ સંયોજકની ભરતી પરીક્ષા ગેરવ્યવસ્થાના કારણે વિવાદમાં આવી છે। ભરૂચની એમકે કોલેજ ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા માટે શ્રમ સંયોજકની ભરતી પરીક્ષા યોજાઈ હતી। પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વ્યવસ્થાને લઈને ઉમેદવારોમાં અસંતોષ જોવા મળ્યો। ઉમેદવારોના જણાવ્યા મુજબ રિપોર્ટિંગ સમય સવારે 11 વાગ્યાનો હતો, પરંતુ તેમને લગભગ 1 કલાક બાદ બપોરે 12 વાગ્યે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો। ઉમેદવારોના જણાવ્યા અનુસાર બપોરે 1 વાગ્યાથી શરૂ થવાની હતી પરીક્ષા, પરંતુ લગભગ 1:48 વાગ્યા સુધી પ્રશ્નપત્ર આપવામાં આવ્યું। મેનેજમેન્ટે પ્રશ્નપત્ર સીસીટીવીની દેખરેખ હેઠળ પ્રિન્ટ થઈ રહ્યું હોવાનું કારણ આપ્યું હતું। જો કે આ સ્પષ્ટતા સામે ઉમેદવારોએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જો પ્રશ્નપત્ર સત્તાવાર રીતે મોકલવામાં આવ્યું હોય તો સ્થળ પર પ્રિન્ટ કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ। ઉમેદવારોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કુલ 102 ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવ્યા હોવા છતાં મેનેજમેન્ટ માત્ર 57 ઉમેદવારો હાજર હોવાનું જણાવી રહ્યું હતું। હું વસાવા સંદીપ, હું નેત્રંગ નજીક થવા ગામથી આવું છું। આજે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાની એક ભરતી હતી, જેની અંદર શ્રમ સંયોજક જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું। એ પરીક્ષાની અંદર અમારે 11 વાગે જે તે સ્થળ પર રિપોર્ટિંગ માટે હાજર થવાનું હતું। ત્યાં કોઈ મેનેજમેન્ટ હતું નહોતું। અમે મેનેજમેન્ટને જાણ કરી તો મેનેજમેન્ટ 12 વાગે આવ્યું અને પછી અમારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને અમારે પરીક્ષાનો સમય 1 થી 4 હતો। અમારું પરીક્ષા 1 થી 4 હતો, ટાઈમ 3 કલાકનું પેપર હતું, એટલે અમને OMR સીટ 12:45 આપવાની રહે છે, પણ અમને OMR સીટ 1:30 સુધી આપવામાં નથી આવી। આથી અમને એવી શંકા જણાઈ કે આ ડિલે થવાનો સમય વધવાનું કારણ શું। અમે મેનેજમેન્ટને જાણ કરી, મેનેજમેન્ટે અમને યોગ્ય જવાબ ના આપ્યો। તેથી અમને એવી શંકા જાય છે કે પેપરમાં ગેરરીતિ થઈ હશે, કાં તો પેપર લીક થયું હશે। તેથી અમે મેનેજમેન્ટને જાણ કરી અને પરીક્ષા રદ કરવા માટે અમે વિનંતી કરી છે અને મેનેજમેન્ટે પણ કહ્યું છે કે પરીક્ષા અમે રદ કરીએ છીએ। પણ અમારો એ પ્રશ્ન છે કે ફરીવાર જે પરીક્ષા આયોજન કરવામાં આવે તો આ જે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે, પાલનપુર સોમનાથથી આવે છે, એ વિદ્યાર્થીઓને ભાડું કોણ ચૂકવશે। ફરીવાર આવું થયું તો દર વખતે આવતા જવાબદારી કોણ લેશે। એટલે આ વખતે પણ એમણે અમને લેખિતમાં જાણ કરવાની રહેશે કે આ સમય મર્યાદા આટલી કેમ વધ્યો, એની જાણ કરી અને આનું યોગ્ય કારણ અમને આપવામાં આવશે કે પરીક્ષા રદ આ કારણોસર થઈ। અમે એમને જાણ કરી મેનેજમેન્ટને પરીક્ષા રહેતા અમે પણ લેખિતમાં માંગીએ છીએ કે આનું લેટ થવાનું કારણ શું। પણ એ લોકો દ્વારા અલગ અલગ જવાબ આપવામાં આવે છે। ઘણીવાર એવું કે પ્રિન્ટિંગ પ્રેસ કે પેકિંગમાં લેટ થયું, સીલમાં લેટ થયું, આ રીતના અલગ અલગ જવાબ આપવામાં આવે છે। તે અમને યોગ્ય ના લાગતા જ અમે પરીક્ષા રદ કરવા માટે એમને જાણ કરી છે। મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે। આજ રોજ તારીખ 2/7/2026 ના રોજ અમારી એમકે કોમર્સ કોલેજ ખાતે શ્રમ સંયોજકની એક્ઝામ રાખવામાં આવી હતી, જે નૂતન ગ્રામ વિદ્યાપીઠમાંથી છે।
અમે લોકો અમારું રિપોર્ટિંગ ટાઈમ અહીંયા 11 થી 12 નો હતો, જેમાં અમને 12 વાગે રિપોર્ટિંગ થયું છે અને અમારો એક્ઝામ ટાઈમ હતો 1 થી 4, જેમાં અમને 40 થી 45 મિનિટ લેટ થઈ ગયું, છતાંય અમને એક્ઝામની OMR શીટ કે એક્ઝામ પેપર આપવામાં આવ્યું નથી, જેથી અમને લોકોને ગેરરીતિની શંકા છતાં અમે લોકો ક્લાસની બહાર આવીને આની જાણ કરેલ છે મેનેજમેન્ટને, અને મેનેજમેન્ટ તરફથી આ જાણ કરતા અમને એ જવાબ મળ્યો છે કે એ લોકો અહીંયા નીચે પેપર સીલ કરતા હતા, એમાં એમને થોડું લેટ થયું છે, એ ટાઈપની કામગીરી કરતા હતા, એમાં લેટ થયું છે. જો કે આ કામગીરી એમની રહેતી નથી કરવાની. આ એક ગવર્મેન્ટ સ્પર્ધાત્મક એક્ઝામ હતી, જે આ લોકોને અહીંયા આવીને મેનેજમેન્ટ ટીમે અહીંયા કરવાની રહેતી નથી. કઈ કામગીરી લીધે તમને શંકા જાય છે કે પેપરમાં પ્રિન્ટિંગમાં શંકા છે. એટલે તમને કઈ કારણ એવું લાગ્યું કે ભાઈ પેપર અમને લેટ આપવામાં આવ્યું છે અને પેપર લીક થયું હોય એવું અમને લાગે છે. આ અંગે નૂતન ગ્રામ વિદ્યાપીઠ કમિટીના યોગેશ જોશીએ પેપર લીક થયાના આક્ષેપોને નકારી કાઢ્યા. તેમણે જણાવ્યું કે પ્રશ્નપત્ર 3 અધ્યાપકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ તેનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું. સમગ્ર મામલે સરકારી પ્રતિનિધિ અને કમિટીના સભ્યોની બેઠક બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાના એક પ્રાધ્યાપકની ભરતી પ્રક્રિયા, જેને સમસંયોજક તરીકે સરકાર તરફથી અમને ફાળવવામાં આવી હતી, એ સમસંયોજકની ભરતીની એક કમિટી બનાવવામાં આવી. એ કમિટીમાં હું પોતે સંસ્થાના પ્રતિનિધિ તરીકે સભ્ય છું. એમાં એક કોલેજના સિનિયર પ્રાધ્યાપક સચિવ છે, એમાં સરકારી પ્રતિનિધિ પણ એક હતા, યુનિવર્સિટીના પ્રતિનિધિ પણ હતા અને વિષય નિષ્ણાતો પણ હતા. એટલે લગભગ 7 જણની કમિટી હતી અને કમિટી દ્વારા આ પ્રોસિજર કરવામાં આવી. હવે આજે જે પરીક્ષા રદ કરવામાં આવી છે એ એક વહીવટી કારણોસર કરવામાં આવી છે. અમારી વહીવટી કારણોસરમાં એવું છે કે જે છોકરાઓ સમજે છે કે સરકારી એજન્સી પાસે અમે કામ કરાવ્યું છે એવું નથી. અમે 3 અલગ અલગ પ્રાધ્યાપકો પાસે, કોલેજના પ્રિન્સિપલો પાસે પેપર કરાવ્યા. એ પેપરો આજે સવારે 9 વાગે ખોલવામાં આવ્યા અને એનું અહીંયા જ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું. સીસીટીવી કેમેરા અહીંયા ઘરે મોજૂદ છે અને એ અમે સીસીટીવી કેમેરા શિક્ષણ કમિશનરને મોકલવાના છે, એટલે અમારી સત્યતા ખબર પડે. એટલે પેપર કાઢવાના પ્રોસિજરમાં અમારે શું હતું કે 56 છોકરા હાજર હતા, 56 પેપર નહોતા કરવાના. અમે 102 કોલ લેટર કાઢ્યા, એટલે 102 પેપર સેટ કાઢ્યા. એટલે એમાં અમારે ડિલે થયું છે. છતાં પણ અમારા સરકારી પ્રતિનિધિ, અમે લોકોએ છોકરાઓને કીધું કે અમે તમને જે સમય લેટ થયો છે એ સમયની પૂર્તતા કરવા માટે તૈયાર છે, અને છોકરાઓ છતાં પણ માનવા તૈયાર નહોતા. તો અમે અને અમારા સરકારી પ્રતિનિધિ દરેક ક્લાસમાં ગયા અને દરેકને વ્યક્તિગત પૂછીને કીધું કે ભાઈ પરીક્ષા ચાલુ રાખવી છે કે બંધ રાખવી છે. તો એમને કીધું કે પરીક્ષા બંધ રાખવી છે. તો અમે કીધું પરીક્ષા બંધ રાખીએ છીએ. બરાબર. હવે સવાલ એવો છે કે એ લોકો એવું કહે કે તમે જે પેપર લાવ્યા છો એ સાર્વજનિક કરો. એ સાર્વજનિક કરવા માટે પણ અમારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની પરવાનગી લેવી પડે અને હવે નવેસરથી પ્રોસિજર કરવાની છે. ફરી પાછા 3 પેપર કરાવીશું, ફરી પરીક્ષાની તારીખ કરીશું નક્કી, ફરી કોલ લેટર મોકલીશું. એમના પ્રશ્નો છે. એમની જે પરીક્ષા ફી લીધી છે, અમને એ લોકોએ જે પરીક્ષા ફી આપી છે એ પરીક્ષા ફી અમે એ લોકોને મંડળ પરત કરી દેવા માટે તૈયાર છે. એ અમે આપી દેવાના છે. હવે નવેસરથી પ્રોસિજર કરી નવી તારીખ પછી જાહેર થાય. પણ એ લોકો જે કહે છે કે પેપર ફૂટી ગયું છે તે વાત સાથે અમે લોકો સહમત નથી. એના સીસીટીવી કેમેરા અત્યારે અમારી પાસે છે જ, અને એ સીસીટીવી કેમેરા પરીક્ષા બંધ રાખી છે, એટલે અમે સરકારની અંદર મોકલવાના છે. સરકાર જોશે કે યોગ્ય છે કે કેમ, અને જ્યારે ફરી નવી તારીખ બહાર પડશે ત્યારે પાછું એ લોકોનું પ્રોસિજર કરીશું. આટલી આજે પ્રોસિજર અમારી થઈ છે. દેશભરમાં ભરતી પરીક્ષાઓમાં પેપર લીકના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે, ત્યારે ભરૂચમાં ભરતી પરીક્ષા દરમિયાન સર્જાયેલા વિવાદે પણ ઉમેદવારોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે. અંકલેશ્વરના ઉમરવાડા પાનોલી જીઆઈડીસીમાંથી પસાર થતી કેનાલમાં મૃત માછલીઓનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને હવે પ્રશ્ન થયા છે કે કેનાલમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું હોવાની આશંકા છે, જેને લઈને હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ દિશામાં તપાસ કરે તે જરૂરી છે.
અંકલેશ્વરમાં પ્રથમ વરસાદ બાદ વિવિધ વિસ્તારોની કેનાલોમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ દેખાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ઉમરવાડા તેમજ પાનોલી જીઆઈડીસીના મહારાજાનગર નજીકની કેનાલમાં મૃત માછલીઓ તરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઉપરાંત અંકલેશ્વર જીઆઈડીસી તળાવને જોડતી કેનાલમાં પણ મૃત માછલીઓ જોવા મળ્યાના દાવા સામે આવ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે ઔદ્યોગિક પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે કેનાલમાં ભળતા પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું હોઈ શકે છે, જેના કારણે માછલીઓના મોત થયા હોવાની શક્યતા નકારી શકાય નહીં. જોકે આ અંગેનું સાચું કારણ સંબંધિત વિભાગો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમૂનાઓની વૈજ્ઞાનિક તપાસ બાદ સ્પષ્ટ થઈ શકશે. સ્થાનિકોએ જીપીસીબી અને ફિશરીઝ વિભાગને તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીના નમૂના લઈ તપાસ હાથ ધરવાની માંગ કરી છે. પ્રથમ વરસાદ બાદ જ આવી સ્થિતિ સર્જાતા ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણની કામગીરી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. હવે તપાસ બાદ જ મૃત માછલીઓ પાછળનું વાસ્તવિક કારણ સામે આવશે અને જવાબદારી નક્કી થઈ શકશે. અંકલેશ્વર તાલુકાના 30 જેટલા ગામોમાં ચોમાસાની શરૂઆત થતા જ વીજ અભ્યાસ શરૂ થયા છે. ગ્રામજનોમાં જેને લઈને રોષ ફાટી નીકળી છે. કારણ એટલું જ છે કે વારંવાર વીજ પુરવઠા ખોરવાતા ધંધા ઉપર અસર થઈ રહી છે. સાથે સાથે ખેતીમાં પાણી આપવા માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાની શરૂઆત સાથે જ વીજ પુરવઠાની ગંભીર સમસ્યા સામે આવી છે. સવારથી બપોર સુધી અનેક વિસ્તારોમાં લાંબા સમય સુધી વીજળી ગુલ રહેતા 30 થી વધુ ગામોના લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા હતા. ટેટકો અને ડીજીવીસીએલ દ્વારા એકબીજા પર જવાબદારી ઢોળવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો. અંકલેશ્વર રૂરલ ડીજીવીસીએલ કચેરી હેઠળ 30 થી વધુ ગામોનો સમાવેશ છે. દીવા, દીવી સહિત અનેક ગામોમાં કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેતા ઘરેલું જીવન ઉપરાંત ખેતી વેપાર અને રોજિંદા કાર્યો પર પણ તેની અસર જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ રૂરલ કચેરીમાં ટેકનિકલ તેમજ ફિલ્ડ સ્ટાફની ગંભીર અછત છે. તાજેતરમાં અનેક કર્મચારીઓ નિવૃત્ત થતા સ્થિતિ વધુ વિકટ બની છે. ગયા અઠવાડિયે પણ આવી જ ટેકનિકલ ખામીના કારણે અનેક ગામો કલાકો સુધી અંધારપટમાં ગરકાવ હતા. ગ્રામજનોએ સ્થાનિક જનપ્રતિનિધિઓ સામે પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે ઉદ્યોગપતિઓના પ્રશ્નો ઉકેલવા માટે નેતાઓ તાત્કાલિક સક્રિય બની ગાંધીનગર સુધી દોડી જાય છે, પરંતુ મત આપી ચૂંટણીને મોકલનાર ગ્રામ્ય વિસ્તારની પ્રજાની મૂળભૂત સમસ્યા પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. ગ્રામજનોએ વીજ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારા, પૂરતો ટેકનિકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવવા તેમજ ચોમાસા દરમિયાન વારંવાર સર્જાતી વીજ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગો પાસે માંગ કરી છે. ભરૂચ શહેરમાં વરસાઈ રહેલા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પસરી છે, તો બીજી તરફ ફુરજા 4 રસ્તા અને ગાંધી બજારના વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા દુકાનદારો સહિત લોકોને મુશ્કેલીઓ ઊભી થઈ છે. ભરૂચ શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. ખાસ કરીને ગાંધી બજાર 4 રસ્તા વિસ્તારમાં વરસાદી પાણીનો જોરદાર પ્રવાહ રસ્તા પરથી પસાર થતો જોવા મળી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ ત્રિચક્રી અને 4 ચક્રી વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે ભારે વરસાદ પડતા ગાંધી બજાર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. વરસાદને કારણે એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી છે, બીજી તરફ પાણી ભરાવાની સમસ્યાએ શહેરની ડ્રેનેજ વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે. ઝઘડિયાના ઉમરલા પાસે રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થતા નજીકમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને શાળામાં જવા મુશ્કેલી ઊભી થઈ રહી છે. સાથે લોકોને પણ અવરજવર કરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝઘડિયા તાલુકામાં ઉમરલા પાસે આવેલી આરપીએલ કંપનીની રાષ્ટ્રીય વિદ્યા મંદિર ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ યથાવત રહી છે. વરસાદ પડતા જ શાળા નજીક આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલનને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ જ વરસાદમાં સમગ્ર વ્યવસ્થા નિષ્ફળ સાબિત થતા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ. કાયમી નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે પમ્પિંગ મશીન અને પાણી સંગ્રહની ટાંકી સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા શાળાના વિદ્યાર્થીઓને ચાલુ વરસાદમાં ગરનાળાની ઉપરથી મુખ્ય માર્ગ સુધી સ્કૂલના વાહનો પાસે ચાલતા લાવવા લઈ જવાની ફરજ પડી હતી. સ્થાનિકોએ માંગ કરી છે કે રેલવે તંત્ર તાત્કાલિક આવા તમામ ગરનાળાઓનું સ્થળ નિરીક્ષણ કરી વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરે, જેથી રાષ્ટ્રીય વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને દર ચોમાસે ભોગવવી પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇનવાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા,
બે સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. જગાડીની કંપનીઓમાં લાફાકાંડ મામલે આમ આદમી પાર્ટીની પોલીસે ધરપકડ કર્યા બાદ તેઓને કોર્ટમાં રજૂ કરતા તેઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જો કે રિમાન્ડ પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા ત્રણેય આગેવાનોને સબ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ઝઘડિયા પેટ્રોપોલિટન કંપનીના લાફાકાંડ મામલે ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના 3 આગેવાનોને 2 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા ઝઘડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. સુનાવણી દરમિયાન તપાસ આગળ વધારવા માટે પોલીસે 3 આરોપીના વધુ રિમાન્ડની માંગ કરી. જોકે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોલીસની વધુ રિમાન્ડની અરજી નામંજૂર કરી. કોર્ટના આદેશ બાદ 3 આગેવાનોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ દ્વારા 3ને સબ જેલ ખાતે ખસેડવામાં આવ્યા. લાફાકાંડ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે. અંકલેશ્વર અને આસોદ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ધરતીપુત્રીમાં ખુશીની લહેર દોડી ગઈ છે. હવે તેઓ પાકની વાવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. અંકલેશ્વર અને આસોદ પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે. અંદાજે 2.5 ઇંચ વરસાદ વરસતા અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં વાવણીની કામગીરીને વેગ મળવાની આશા જાગી છે. ગુરુવારે સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આસોદ અને નેત્રંગ પંથકમાં અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેતીલાયક વરસાદ વરસતા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે. વરસાદના કારણે ચોમાસાની સારી શરૂઆત થતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આનંદનો માહોલ છે. ખેડૂતોનું માનવું છે કે આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે તો ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે અને ખરીફ પાકને સારો આધાર મળશે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના લક્ષ્મણનગર નજીકમાં રહેતા રસ્તા ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા શાળામાં જતા વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે, જેને લઈને વાલીઓના માથે ચિંતાની લકીર દોડી છે.
અંકલેશ્વરના સારંગપુર ગામ પંચાયતની હદમાં આવેલા લક્ષ્મણનગરને જોડતો મુખ્ય માર્ગ વરસાદી પાણીથી સંપૂર્ણપણે ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ માર્ગ પરથી દરરોજ સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડી રહી છે. માર્ગ ઉપર પાણી ભરાઈ જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. વાલી વર્ગમાં ભારે ચિંતા વ્યાપી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાતી હોય છે. રોજિંદા અવરજવર માટે મહત્વના માર્ગ પરથી પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેમજ કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાनिक રહેવાસીઓ तंत्र समक्ष मांग કરી રહ્યા છે. सारंगपुर पंचायत के अंदर ये एरिया पड़ता है, यहाँ तो कोई काम ही नहीं होता. 5 महीना पहले भी मैं देखा था, सुना था कि मैंने एक रोड और गटर बनने वाला है. आज तक रोड ना बना ना गटर बना. आज की हालत देखिए, बच्चे लोग का निकलना चलना मुश्किल हो गया. बच्चे स्कूल कैसे आएंगे जाएंगे क्या करेंगे वो मुश्किल हो गया है. हम लोग का मेन रास्ता टूट गया है, मेन रास्ता जाने का. ભરૂચના પાલેજ નજીક હાઈવે ઉપર ઈવી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રેલિંગ સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી. ભરૂચ જિલ્લાના પાલેજ નજીક નેશનલ હાઈવે 48 પર વરસાદ દરમિયાન વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વરસાદને કારણે રસ્તો લપસણો બન્યો હોવાથી એક ઇલેક્ટ્રિક કાર અચાનક બેકાબુ બની અને હાઈવે તથા સર્વિસ રોડ વચ્ચે આવેલી લોખંડની રેલિંગ સાથે જોરદાર અથડાઈ. અકસ્માતનો અવાજ સંભળાતા આસપાસના લોકોને વાહન ચાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા. અકસ્માતને પગલે થોડા સમય માટે રસ્તા પર અફરાતફરી સર્જાઈ. જોકે કારમાં સવાર લોકોને કોઈ ગંભીર ઈજા પહોંચી હોવાની માહિતી નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી. અકસ્માતમાં ઇલેક્ટ્રિક કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું અને વાહનને રસ્તા પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં વરસાદી વાતાવરણ અને લપસણા રસ્તા અને અકસ્માતનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. વરસાદી મોસમમાં વાહન ચાલકોએ સાવચેતીપૂર્વક વાહન ચલાવવું તંત્ર દ્વારા જણાવાયું છે. અંકલેશ્વર તાલુકાના પડકુદરા ગામમાં મકાનમાં લેપટોપ અને મોબાઈલ ચોરનાર 2 આરોપીઓને શાંતિનગરથી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના રહેવાસી અને હાલમાં શિવમ પાર્કમાં રહેતા પવન જગદીશ સોલંકીના ઘરમાં ગત 21 જૂનની રાત્રે મકાનનો દરવાજો ખુલ્લો રહી સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે ઉઠતા મિત્રનો આઈફોન, પવન સોલંકીનો સેમસંગ ગેલેક્સી મોબાઈલ તેમજ કંપની તરફથી અપાયેલ HP લેપટોપ ગુમ થયાનું જાણવા મળ્યું હતું. આશરે ₹55,000નું HP લેપટોપ, 21,000નો સેમસંગ મોબાઈલ, 25,000નો આઈફોન મળી 1.1 લાખનો મુદ્દામાલ ચોરી થયો હતો. બનાવ અંગે અંકલેશ્વર JDC પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગુનાનો ભેદ ઉકેલી શાંતિનગર વિસ્તારમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં મૂળ તમિલનાડુના રહીશ સન્મુગમ મરુગમ ઓર્ડર તથા શ્રી શ્રીનિવાસમનો સમાવેશ થાય છે. બંને આરોપીની અટકાયત કરાઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે DB ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.